હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે સરસ એવી ટેસ્ટી ડ્રાયફ્રૂટ માવા કેક બનાવવાના છીએ. તો આ કેક કઈ રીતે બનાવી તેની રેસીપી જોઈશું. તો તેના માટે મેં અહીં એક વાસણ લીધું છે આ રીતનું. હવે તેની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું. તો આ કન્ડેન્સ મિલ્કની રેસીપી મારી ચેનલ પર આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ લેવી. હવે આપણે તેની અંદર તેલ નાખીશું. તો અહીંયા મેં તેલ નાખ્યું છે. હવે આપણે આ જ ચમચીના માપથી દહીં લેવાનું છે. તો મેં એ જ ચમચીમાં દહીં ભરીને લઈ લીધું છે. હવે આપણે ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું. બધી જ સરસ રીતે મિક્સ થઈ જાય તો સરસ એવું એનું થિકનેસ દેખાશે તમને. તો તેલ, દહીં અને કન્ડેન્સ મિલ્ક સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે એને મિક્સ કરીશું. આ કેક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ સરસ એવું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેલ પણ દેખાતું નથી અને એકદમ સરસ સ્મૂથ બની ગયું છે. તો હવે આપણે તેની અંદર ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે, જેને માટે મેં અહીંયા આ રીતની ગળણી લીધી છે. હવે આપણે અહીંયા મેદો લેવાનો છે. તો મેં અહીંયા 1 કપ મેદો લીધો છે. તેની સાથે મેં મિલ્ક પાવડર લીધો છે. હવે તેની અંદર 1 ચમચી બેકિંગ પાવડર લેવાનો છે અને અડધી ચમચી બેકિંગ સોડા લેવાનો છે. સાથે ચપટી મીઠું નાખીશું આની અંદર. તો મીઠું થોડું જ લેવાનું છે. અને હવે બધું જ આ રીતે ચાળી લેવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો ચડાઈ ગયું છે. હવે આપણે આ બધી જ વસ્તુ ધીમે ધીમે મિક્સ કરીશું. તો અહીંયા આ રીતે ધીમે ધીમે જ આ પ્રોસેસ કરવાની. થોડું મિક્સ થાય પછી આપણે દૂધનો ઉપયોગ કરીશું આની અંદર. તો આ થોડું ઘણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને એકદમ સ્મૂથ બનાવવા માટે દૂધ લઈશું. તો અહીંયા થોડું દૂધ નાખીશું અને મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરતા જઈશું અને જરૂર પડે ત્યારે આપણે દૂધનો ઉપયોગ કરીશું. તો અહીંયા થોડું દૂધ લઈશું હજુ પણ. અને હવે આપણે આને મિક્સ કરીશું. આની અંદર ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવાનું. તો આ કેક છે એ તમે ચા સાથે પણ ખાઈ શકો છો. આ ટી ટાઈમ કેક છે. તમે એને ચા સાથે સર્વ કરી શકો છો. અને જો તમારે સ્પોન્જની જેમ કેકને ડેકોરેશન કરીને પણ યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો. સ્પોન્જ બનાવીને તેની ઉપર વ્હીપ ક્રીમ લગાવીને ડેકોરેશન કરી અને કેકની જેમ પણ યુઝ કરી શકો છો. તો આની થિકનેસ ચેક કરીશું. પણ હજુ પણ ઘટ લાગે છે તો થોડું દૂધ નાખીને અને મિક્સ કરી લીધું છે મેં. તો આ રીતે આપણું જે બેટર છે કેકનું એ બની ગયું છે. તેની થિકનેસ તમને એકવાર બતાવી દઉં તો જોઈ શકો છો રિબિનના જેમ સરસ એવું પડી રહ્યું છે. તો આપણું બેટર બની ગયું છે. હવે આપણે એની અંદર મસાલા કરીશું. કેમ કે આપણે ડ્રાયફ્રૂટ માવો કેક બનાવીએ છીએ. તો તેની અંદર અહીંયા મેં ડ્રાયફ્રૂટને કટ કરીને લઈ લીધા છે, જેમાં પિસ્તા, બદામ, કાજુ, દ્રાક્ષ અને અખરોટ લીધી છે. સાથે જ મેં ઇલાયચીનો પાવડર લીધો છે. તો ઇલાયચીથી સરસ એવો ટેસ્ટ આવે છે એટલે ઇલાયચી પાવડર નાખીશું અને થોડા થોડા ડ્રાયફ્રૂટ આની અંદર નાખી દઈશું. આ ઓપ્શનલ છે. જો તમારે ના ખાવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો હવે આની અંદર ડ્રાયફ્રૂટ નાખ્યા પછી સરસ એવું મિક્સ કરી લેવાનું. જ્યારે પણ આપણે ઇલાયચી નાખીએ છીએ ને એટલે ઇલાયચીનો ટેસ્ટ સરસ એવો આવે ને કેકમાંથી સરસ એવી સ્મેલ આવતી હોય છે. તો આપણું કેક બેટર બની ગયું છે. તો હવે આપણે કેકનું જે મોલ્ડ હોય છે એ લઈશું. તો મેં અહીંયા
કેક ટીન છે જેને ઉપર બટર પેપર લગાવીને તૈયાર કરી લીધું છે. હવે આપણે જે આ બેટર છે એ મોલ્ડની અંદર નાખીશું. તો આ રીતે આની અંદર નાખી દેવાનું છે. તો સરસ એવું બેટર આની અંદર મેં ફિલ કરી લીધું છે. હવે ઉપરથી થોડું ડેકોરેશન કરવાનું છે. તો તેના માટે મેં ડ્રાયફ્રૂટ થોડા આ રીતે રહેવા દીધા હતા. તો એની અંદર આપણે થોડો ચપટી જેવો મેદો લઈશું. તો મેં અહીંયા વાટકીમાં થોડો મેદો લીધો છે, જો આટલો જ. હવે એને આ રીતે થોડોક ઉપર ભભરાવીને ડ્રાયફ્રૂટની અંદર મિક્સ કરી લઈશું, જેથી આપણે જે ઉપર ડેકોરેશન કરવાનું છે ડ્રાયફ્રૂટનું એ ઉપર જ રહે. ઘણી વખત એવું થતું હોય છે કે કેક ફૂલે ત્યારે ડ્રાયફ્રૂટ અંદર જતા રહેતા હોય છે. તો આપણું ડેકોરેશન ઉપરથી આ રીતે જ રહે એના માટે આપણે આ લોટ આ રીતે મિક્સ કરવાનો હોય છે. તો આનાથી ડ્રાયફ્રૂટ આ રીતે ઉપર જ રહેશે, કેકની અંદર નહીં જતા રહે. તો થોડું ડેકોરેશન મેં કરી લીધું છે. હવે આપણે આ કેકને 35 થી 40 મિનિટ માટે બેક કરીશું. તો અહીંયા અડધો કલાક પછી કેકને મેં ચેક કરી છે. તો કેક સરસ એવી બની ગઈ છે. ઉપરથી કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે અને ડ્રાયફ્રૂટ પણ ઉપર જ છે, તમે જોઈ શકો છો. હવે કેક ઠંડી થાય પછી આપણે એને ડિમોલ્ડ કરીશું. તો કેક ઠંડી થઈ ગઈ છે. હવે એને મેં ડિમોલ્ડ કરવાની છે. તો આપણે આને બહાર કાઢી લઈશું. તો મેં આ રીતે બટર પેપર લગાવ્યું છે એટલે કેક આખી સરસ રીતે બહાર નીકળી જશે અને ટીન પણ ખરાબ નહીં થાય. જો એકદમ સરસ એવી બહાર નીકળી ગઈ છે. તો આપણે આને બટર પેપર હટાવી લઈશું આના ઉપરથી. તો આને આ રીતે બટર પેપર હટાવી લીધું છે મેં. તો તમે જોઈ શકો છો સરસ એવી સ્પોન્જી કેક બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે આ કેકને કટ કરીશું. તો આને કાપીને તમે નાની સાઇઝના કે મોટી સાઇઝના ટુકડા કટ કરીને એરટાઇટ ડબ્બામાં તમે ફ્રીજની અંદર 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો મેં અહીંયા ચપ્પુ લીધું છે આ રીતનું. હવે તેનાથી આપણે કેકને કટ કરીશું. જેમ ઠંડી થાય તેમ આ કેક સરસ એવી લાગે છે. તો આને ચા સાથે સર્વ કરજો તો ખૂબ જ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો સરસ જાળીદાર અને સ્પોન્જી આ કેક બની છે. જુઓ કેટલી સોફ્ટ બની છે આ. તો આ ડ્રાયફ્રૂટ માવા કેકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.